અને આગળ વાત કરીએ અમદાવાદમાં ભારે વરસાદથી ભારે હાલાકી સર્જાઈ છે। ઓઢવમાં વરસાદી પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। વરસાદ બાદ પૂર્વ વિસ્તારમાં ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। તો બોક્સને બોટ બનાવી બહાર નીકળવા લોકો પણ મજબૂર બન્યા છે। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમદાવાદના ઓઢવ વિસ્તારના છે, જ્યાં અત્યારે પાણી ભરાઈ ગયા છે। લોકોને અવરજવર કરવી મુશ્કેલ બની છે। ત્યારે થર્મોકોલનો બોક્સ છે એ અત્યારે હોડી તરીકે તેનો ઉપયોગ કરી લોકો ત્યાંથી અવરજવર કરી રહ્યા છે। જો કે અનેક જગ્યા ઉપર ખોદકામ કરવામાં આવ્યું છે, રસ્તા ઉપર ખાડા છે અને પાણી ભરાયેલા છે। લોકોએ અવરજવર કરવી પણ મુશ્કેલ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાયા છે। દિવ્યા, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વરસાદ બાદ ઘૂંટણસમાં પાણી ભરાયા। ભાવિની, અમદાવાદમાં ચોમાસાથી વરસાદ પડ્યો અને વરસાદના કારણે લોકોએ તો ઠંડક અનુભવી, પરંતુ મુશ્કેલીમાં વધારો જરૂર થયો છે તેવું કહીએ તો કોઈ નવાઈ નથી। કારણ કે સ્માર્ટ સિટીના સ્માર્ટ ડાબાઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા પૂર્વ વિસ્તારના ઓઢવ પાસેના જે વિડીયો છે કે લોકો જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ હોય કે જે પાણીમાં કરી શકે તેની ઉપરથી બેસીને ઘરની બહાર નીકળવા પર મજબૂર બન્યા છે। એક સમયે નજરે પડીએ તો દર વખતે પાણી નહીં ભરાય તેવા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આ પ્રકારની સ્થિતિમાં લોકોએ દર વર્ષે હાલાકીનો સામનો છે તે કરવો પડતો હોય છે। ને આ જોતા તો કહી શકાય કે પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, પ્રી મોન્સૂનના તમામ દાવા છે તે પહેલા ચોમાસામાં પહેલા વરસાદે ધોઈ નાખ્યા છે અને તમામ દાવાઓ પોકળ સાબિત થાય છે। જો કે ચોમાસું જ્યારે આવ્યું છે અને હવે પહેલી વખત વરસાદ વરસ્યો છે ત્યારે જ આ પ્રકારની સ્થિતિ છે, ત્યારે હવે આગામી દિવસમાં ધોધમાર વરસાદ વરસે તો શહેરની સ્થિતિ શું હશે તે મોટો એક સવાલ ઊભો થઈ રહ્યો છે। જી, આભાર માહિતી માટે। તો અમદાવાદના ઓઢવ વિસ્તારના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે પણ લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। કારણ કે પાણી જેટલા ભરાઈ ગયા છે કે ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે। અને ઓઢવમાં પણ જેટલા નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તો લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। અને દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે થર્મોકોલનો બોક્સ છે અને હોડી બનાવીને અત્યારે લોકો રસ્તો પસાર કરવા મજબૂર છે।